पहली श्रेणी 7,000। स्टडी कितनी? अभी 15 साल। 15 साल पढ़े, फर्स्ट इनकम 5,000। ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. આઈ હોપ તમે બધા એકદમ મજામાં છો અને હેપી છો. તો કાફી ટાઈમ પછી એક મસ્ત મુમેન્ટ લઈને આવ્યો છું તમારા આગળ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મોર્નિંગ રેડી થઈ ગયા છે, જોઈ શકો કેટલા વાગે 6 વાગે રેડી થઈ ગયા છે, કમ્પ્લીટ 6 વાગે. કેમ કે ભાઈ કંઈક સારા એવા ઇવેન્ટમાં જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. કોણ કોણ સાથે આવે છે અને ઇવેન્ટ શેના માટે છે, બહુ જોરદાર છે. તમે આખું જોશો તમને ખબર પડશે ભાઈ. લાઈફની અંદર એક કંઈક જીવનની અંદર બહુ મોટું એચિવમેન્ટ કર્યું હોય ને એવું કંઈક તમને અનુભવ થાય આ ઇવેન્ટ જોઈ. અને ઘણા બધાને 99% વ્યક્તિઓને તો કંઈક અનુભવ જ નહીં હોય. ચલો તો આજે આપણે તમને અનુભવ કરાવશું, પછી એના વિશે આપણે કઈ જગ્યાએ શું છે શું નહીં બધું આપણે તમને બ્લોગની અંદર બતાવશું. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, બહુ મજા આવશે. અને આપણે યુટ્યુબ ચેનલ ન હોય તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બને એટલો વિડીયોને શેર કરો, જેથી કે બધા સત્ય છે અને બધાને અનુભવ થાય અને હેલ્થ ઇઝ લાઈફ, સારું એવું જીવન જીવે. તો ચલો ફટાફટ આપણે મળીએ. ચલો લેટ્સ ગો. કોણ કોણ સાથે છે? પપ્પા સાથે છે, બીજું કોણ સાથે છે જોઈએ છીએ. અને અનુભવ સાથે તમને ઘણું બધું શીખવા મળશે, ઘણું જાણવા મળશે. ચલો લેટ્સ ગો કરીએ. ચલો લેટ્સ ગો. મસ્તીન વાતાવરણ છે, કેમ કે વરસાદ હમણાંથી સારો એવો આવી રહ્યો છે. તો એકદમ રડિયામણું વાતાવરણ છે. સવારમાં પક્ષીઓ પણ આવી ગયા છે. પપ્પા પણ રેડી. ચલો ગાઈસ, તો રૂટિંગ આપણો વ્લોગ પહેલાંથી તમને ખ્યાલ હશે ગાડીથી સ્ટાર્ટ થાય છે. તો આજે પણ ગાડીથી સ્ટાર્ટ થાય છે. તો ચલો લેટ્સ ગો કરીએ. ચલો ફટાફટ લેટ્સ ગો. ગાડીની વેટ કરીએ છીએ પપ્પાને 2 જણા. સીધી ગાડી આવે એટલે આપણે બેસી જઈએ અને ત્યાંથી આપણે એક જણાની સ્ટાર્ટ. જોયો પપ્પા પણ રેડી છે? રેડી છે. હા ચલો ચલો ફાઇનલી આવી ગઈ છે ગાડી. પાઈ પણ આવી ગયા છે લઈ. ચલો લેટ્સ ગો કરીએ. ચલો આવી ગઈ છે ગાઈસ ખેરાલુ બંગલોઝ છે, એની સામે કબીરવડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, એની પાસે જ છે ભાઈ ઓફિસ આપણી. જોઈ શકો છો. આમાં ભાઈ વજન ઘટાડો, વજન વધારો. પણ આમાં એવું છે ભાઈ કે લખ્યું છે બહુ ટૂંકું, નહીં કહેતા કે લખ્યું છે બહુ ટૂંકું, પણ કામ બહુ મોટું છે. તો આ બધું ઇવેન્ટમાં શું છે શું નહીં, આપણી લાઈફની નહીં, મેં તમને કીધું ને કે હેલ્થ ઇઝ લાઈફ. તો આપણા જીવનની અંદર મની, પૈસા એટલા ઇમ્પોર્ટન્ટ નથી એટલું આપણી લાઈફની અંદર આપણું શરીર, આપણું જીવન એટલું જરૂરી છે. તો આપણે આવી ગયા છીએ ઓફિસની અંદર. તમે પણ અમારી ઓફિસની વિઝિટ લઈ શકો છો. તો બધા રેડી થઈ ગયા છે, જોઈ શકો નો ડાઉટ. તો આપણે જવાનું છે ઇવેન્ટમાં. તો ટોટલી આપણે ઓફિસની પણ તમને એક વિઝિટ કરાવું છું. જોઈ શકો તમે. સર પણ છે, મારા પપ્પા, ભાઈઓ પણ છે. બેન સાહેબ ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ બેન. ગુડ મોર્નિંગ ભાઈ. ભાઈ પણ છે. તો આ રીતના અમારું ઇવેન્ટ છે, ટોટલી આ ઓફિસ છે. સર જોડે પણ આપણે કંઈક મુલાકાત કરાવશું. આજે ખાલી મોટી ઇવેન્ટ તમને બતાવવાની છે એ બી હું તમને કહીશ. અને આ ઓફિસ તમે પણ મુલાકાત લઈ શકો. શેના માટે તો શું છે ટોટલી આપણે તમને માહિતી આપી દઈશું. તો ફટાફટ એક મસ્ત શેક લઈ લઈશું. સાહેબ શું કહેવા માગો છો? કંઈક મોર્નિંગમાં કેવું છે આજનું ઇવેન્ટનું? બસ આજે અમે એક હેલ્થ ટોપિકના હેલ્થ વિશે સમજાવીએ છીએ લોકોને. અને આજનો ટોપિક ગુરમુખ સર અને જસન સર જે હેલ્થ વિશે પંજાબથી આવે અને એ ઇવેન્ટમાં અમે જવા એક્સાઇટેડ છીએ. ઓકે મેડમ શું કહેવા માગો મોર્નિંગમાં? અમે હેલ્થ મેળવી છે, બીજાને મેળવવા માટે લઈ જવાના છે અને બધાને બસ એની માહિતી આપીશું અને બધાને સ્વસ્થ બનાવીશું. થેન્ક યુ. ઓકે થેન્ક યુ. તો ચલો મળીએ આગળ. કન્ટિન્યુ રહો. હજુ ઘણું બધું તમને જાણવા, ઘણું બધું શીખવા અને કંઈક તમારી લાઈફની અંદર તમારે આગળ વધવા, તમારી બોડી સારી હશે, તમારું શરીર સારું હશે ને તો કંઈક તમે કંઈક સારું એવું હાસિલ કરી શકશો. તો ચલો ફટાફટ મળીએ તમને. ચલો લેટ્સ ગો. ફાઇનલી ગાઈસ આવી ગયા છે. જોઈ શકો તમે એની મુવમેન્ટ જુઓ ખાલી કેટલી ટ્રાફિક છે. ભાઈ વરસાદનો માહોલ છે ને તો પણ જે ઇવેન્ટ છે ને ભાઈ એ સ્પેશિયલ છે એના કારણે તો તમને બધું ઇવેન્ટની અંદર બધું બતાવતા રહેશે. જોઈ શકો છો સર છે આગળ, મેડમ પણ છે. તો આગળ થોડું અત્યારે હું રહેતા રહીશું છે. જોઈ શકો છો સાંજ સુધીમાં બેલ્ટ પણ આવી ગયો જેથી કે કોઈ
સેફટી સાથે છે એવું રહે છે, કેમ કે ઇવેન્ટ બહુ મોટી છે, પંજાબ લેવલની ઇવેન્ટ છે તો બી બરોબર, કેમ કે પંજાબથી સર આવવાના છે. તો ચલો રેડી છે. तो हर्बलाइफ आपके लिए परफेक्ट अपॉर्चुनिटी है. एंड ग्लोबली अगर हम दुनिया पता कैसे चलता है कि क्या मार्केट में क्या है, इसे देख के अगर आपने ठान लिया कि अभी तो बहुत सारे ऐसे लोग हैं जिनको हेल्थ की जरूरत में अगर हम देखें तो एवरेज जो लाइफ है वो 73.4 ईयर हो चुकी है और हर कोई चाहता है कि मैं लंबी जिंदगी जीऊं, सिर्फ लंबी नहीं हेल्दी, लंबी और हेल्दी जिंदगी जीऊं और इसके लिए इसका हेल्दी रहना जरूरी है. एंड एंटरप्रेन्योर यानी कि जैसा सर अभी कॉल पे बार बोलते हैं कि आजकल जो जेनजी है यानी कि जिनका बर्थ 1919 के बाद हुआ है वो सभी लोग नहीं चाहते कि हमको 9 to 5 वाला जॉब करें, उनको अपने फ्रीडम के साथ बिजनेस करना है, फ्रीडम के साथ इनकम करनी है. तो अगर चाहते हो कि કલર વજન ઉતરેલું જોઈ અને સિસ્ટમ જોઈન કરી અને ફર્સ્ટ 75 ડેઝ તે ટ્રાન્સફોર્મેશન છે. આ કન્સિસ્ટન્સીનું રિઝલ્ટ છે 2014, 22, 26 અને અત્યારે 26 ની લેટેસ્ટ વર્ઝન કોનું વજન વધ્યું એ આપણે 10 વર્ષમાં વધારી દીધું. આ સૌથી મોટો ઇશ્યુ છે ઇન્ડિયાનો. આ જોયું ગ્લોબલ ડબલ થઈ ઓબેસિટી 1990 થી પણ ન્યુટ્રિશિયસ ફૂડ લો તો કામ નહીં. બાકી તો બંને દાળ બાટી ખાઈએ કે જે બી બધું આડું ખાઈએ, જે બી સ્ટ્રીટ ઉપર અવેલેબલ છે જુદા જુદા ટેસ્ટ, તો એમાં મોટા ભાગે મીઠાઈ તો ઓનલી એન્ડ ઓનલી કેલરી, બીજું કશું અંદર નહીં, કોઈ ન્યુટ્રિશન નથી. પણ આપણે જે હર્બલાઇફનું ન્યુટ્રિશન છે બધું બોડીના યુઝ માટે છે હોય તો તમે ફિટ થઈ શકો છો. આપણા ન્યુટ્રિશનમાં બે વસ્તુ હોય, મેક્રોન્યુટ્રિયન્ટ, માઇક્રોન્યુટ્રિયન્ટ. મેક્રો મતલબ કે વધારે જથ્થામાં હોય, ગ્રામમાં હોય, અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મતલબ મિલીગ્રામ, માઇક્રોગ્રામ, નેનોગ્રામ હોય. ટ્રેઝર વેલબિંગ અને ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટી બી અહીંયા છે. મોટા ભાગે આપણે જે કોચિસ છે કોણ ચેક આવે કોણ તો બધા ધીમે ફાઇનાન્શિયલ ગેઇન તરફ જઈ રહ્યા છે. અમારો ગોલ છે લાઈફ એક બેસ્ટ લાઈફ જીવીએ, જીવનમાં સારામાં સારી તમે એક લાઈફ જીવી શકો. ત્યાં ફ્રી કરાવો, તમારી એન્ટ્રી થી લઈ એરપોર્ટ ઉપર ઉતરો ત્યાંથી સ્ટાર્ટ થાય ગાડી લેવા, તમે નેમ પ્લેટ વાળા લેવા ઉભો હોય, તમે ત્યાં પહોંચાડો એરપોર્ટ, ત્યાં બી તમારું તૈયાર હોય. જે જરૂર છે એ એફિશિયન્સી છે, જે નહીં જરૂર એ ખૂબ છે. આલ્કોહોલ, સોલ્ટ, સુગર, સેચ્યુરેટેડ ટ્રાન્સ ફેટ આપણે જો પડી ગઈ પાછળ જોઈએ છીએ. મિનરલ પ્લસ કાર્બોહાઈડ્રેટ, ફેટ. કાર્બોહાઈડ્રેટમાં ફાઈબર વધારે હોય, ફેટમાં ઓમેગા 3 વધારે હોય, પ્લસ પાણી બરાબર મળે, રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય અને સ્લીપ ક્વોલિટી મેન્ટેન થતી હોય, વચ્ચે બોડીને એક રેસ્ટ મળતો હોય પ્રોપર અને સતત મેન્ટેન થાય લાઈફસ્ટાઈલ, તો તમે ફિટ થઈ શકો છો. આ ગ્લોબલ ન્યુટ્રિશન ફિલોસોફી છે. કંપની આપણને સિસ્ટમ એવી રીતે બનાવી છે માર્કેસરે કે તમારી જરૂરિયાત પ્રમાણે ન્યુટ્રિશન મળી રહે. કઈ રીતે જરૂરિયાત? તો એ કંપની સેલ્યુલર બેઝ તમારા કોષોને જરૂર છે એવું ન્યુટ્રિશન બનાવે છે. અને વેલનેસ કોચ કંપની કારણ નેટવર્ક માર્કેટિંગ ડાયરેક્ટ સેલિંગ કંપની છે, તો એક વ્યક્તિ બીજાને રાઈટ મોટા ભાગના અમે ફાવડ આવી ગઈ ડોક્ટર વાળી એટલે, પણ તમારા કોઈ ડોક્ટર ને એટલે વાંધો નહીં આવે. દેખાય વજન વધારે, આરએન વધારે બતાડે, પણ એક્ચ્યુઅલી મેટાબોલિઝમ સ્લો પડેલું હોય છે, કારણ કે વારે એમને વેટ લોસ નો ટ્રાય કર્યો હોય એટલે ટેમ્પરરી બૂસ્ટ થાય એના માટે કેફીન યુઝ કરીએ છીએ. કેફીન મતલબ ચા. અફ્રેશ માટે ક્લેપિંગ કરી શકો છો. કોણ પીવીને આવી છે? ઓલમોસ્ટ બધાએ અફ્રેશ પીધી હશે, બરાબર ને? અલગ અલગ ફ્લેવર. આપણે એક જ રોજ સવારે ચા પીધી આદુ વાળી, અહીંયા તમને કેટલી બધી પ્રકારની અફ્રેશ મળી જાય. આટલી અફ્રેશ આપણા ફ્લેવરમાં છે. બીજું શરીરમાં આમ વાત કરી પ્રોટીન,
પ્રોટીન તમારા શરીર બનાવવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એમાં એમિનો એસિડ્સ આપણું બધું શરીર આખું જનરેટ થાય છે. 9 ઇસેન્શિયલ એમિનો એસિડ મતલબ બહારથી લેવા પડે છે. બાકીના 12 નોન ઇસેન્શિયલ છે જે બોડી બનાવે છે. એના માટે ક્લેપિંગ કરી શકો છો. કંપની નંબર 1 છે અને ફોર્મ્યુલા 1 એ દુનિયામાં નંબર 1 વેચાતી પ્રોડક્ટ છે ન્યુટ્રિશનમાં. સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે પ્રોટીન એમઓબી છે. તમે 3 ચમચી ફોર્મ્યુલા 1 નાખો એટલે 9 ગ્રામ પ્રોટીન જશે પ્લસ 1 ચમચી પર્સનલાઇઝ પ્રોટીન નાખશો એટલે 5 ગ્રામ જશે. પણ કેલરી ફક્ત 23 એટલે મિનિમમ કેલરીમાં તમને સોલ્યુશન મળશે. 10 સેકન્ડ ફક્ત નામ ક્લેપિંગ કરજો કારણ કે છેલ્લા 90 દિવસ વાળા છે અને એ લોકોએ વેટ લોસ કર્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ એ લોકોએ એક ડિસિઝન લીધો છે કે વેટ લોસ કરવું છે અને ડિસિઝન લીધા પછી એ લોકોએ એના પર કામ કર્યું છે. તો એમના માટે ક્લેપિંગ થઈ જાય. બધા ફરી એકવાર બધા સ્ટેજ પર આવ્યા એના માટે ક્લેપિંગ કરો. થેન્ક યુ. અમે 15 દિવસમાં 2.5 કિલો વેઇટ લોસ કર્યું છે. 15 દિવસ 2.5 કિલો. મારું નામ પરમાર ગિરીશ છે. મારું નામ હરેશ પરમાર છે. મેં 25 દિવસ અંદર 4 કિલો વજન વેટ કર્યું છે. 25 દિવસ 4 કેજી. सुबह में आपका वजन कम होगा तो लोग बोलते हैं हाँ पी लेंगे वेरी गुड. पर हमारा एक सवाल है, क्या शेक थेपले से पहले पीना या थेपले के बाद? तो हमें उन्हें बताना पड़ता है कि नहीं थेपला नहीं खाना. तो फिर बोलो नहीं नहीं हम थेपला बाकी नहीं छोड़ेंगे. तो ऐसे करते थे. पर आप देखो यहाँ पर आजकल जो हालात में ये लोगों का देखो आज मैसेज को सारा कुछ बात चला चुका है. सो इस चीज की आप जाने में रिजल्ट सुनना चाहते हो? हेलो एवरीवन, मेरा नाम तान्या है. मैं आज से 5 साल पहले इस जर्नी को स्टार्ट कर चुकी हूँ और जब मैंने ये जर्नी शुरू की थी मेरा भी किसी ओवरवेट इंसान की तरह लो कॉन्फिडेंस था, लो एनर्जी थी और मेरे को बहुत ज़्यादा इमोशनल और मेंटल स्टेबिलिटी नहीं थी. मुझे ये पता था मुझे वेट कम करना है क्योंकि लोग बताते थे, मुझे खुद भी फील होता था, लेकिन मुझे ऐसा नहीं फील हो पाया कि अब मैं कर सकती हूँ. और एक पॉइंट पे बहुत बार ट्राई करने के बाद ना आपको सेल्फ डाउट भी होता है. तो जब मैंने सो दिस इज पॉसिबल है, वो आप सब लोगों के लिए पॉसिबल हो सकता है. और वो मैसेज चलता चलता आगे लोगों तक गया और हमें रियलाइज हुआ कि ये सिर्फ हमारे तेजस्वी महीना. उसके बाद जब मेरी 7-8 लाख रुपए की गुरमुख सर की 25-30 लाख हो गई और जब मेरी अभी 25-30 लाख है गुरमुख सर का चल रही है. અને ડે બાય ડે હું દરેક ઇવેન્ટમાં આવતી ગઈ, મીટિંગ્સમાં આવતી ગઈ, ત્યાં મેં જોયું કે લોકો હેલ્થની સાથે સાથે ઇન્કમ બી સારી કરી રહ્યા છે. એ મેં છોડીને લોકોની હેલ્થ પર કામ કરવાનું શરૂઆત કરી. એન્ડ હું અત્યારે 6 મંથ પ્રેગ્નન્ટ છું, બધું ન્યુટ્રિશન યુઝ કરી રહી છું. એન્ડ આજે હું ફીલ કરી છે કે આપણી મિની એકેડેમી થઈ રહી છે. યુઝ કરી શકો. કોઈ પૂછવા તો નહીં જાઓ ને, માસીને પૂછવા નહીં જાઓ ને, ફુવાને પૂછવા નહીં જાઓ. ફુવા જતો બે ડબ્બા આયા છે, મને તો પકડાઈને જતો રહ્યો. તમારા કોઈ ગ્લાસ ના પકડાઈને જાય, તમને કોઈ ડબ્બા પકડાઈ જાય. અને બહુ અમેઝિંગ ટ્રેનિંગ બાય ટ્રેનિંગ. કેટલા લોકો પહેલી વખત આવ્યા છે ટ્રેનિંગ અંદર? પહેલી વખત. હા તો જો રાખશો પહેલી વખત વાળા લોકો કેમ કે આકે ના તો કહો મને કોઈ ડબ્બા પૂરીએગા ડબ્બો ફાટી જાય. આ ભાર્ગવ બેન કોઈ ડબ્બા પૂરી
જોઈએगा ડબો જ ખાઈ જાય આખો રાઈટ અમને કોઈ ડબ્બામાં તમને બી કોઈ ડબ્બામાં તમારે બી કોઈ ડબ્બામાં કોઈ જરૂર નથી એક મેસેજ છે સારી જિંદગી કરવી હોય સારું ન્યુટ્રિશન જોઈતું હોય સારી ફિટનેસ જોઈતી હોય તમે ન્યુટ્રિશન સાથે આવી શકો છો તમે એના જોડે પ્લગઇન થયા છો સિસ્ટમ જોડે તમારી એક આઈડી મતલબ એક રજિસ્ટ્રેશન તમારું કર્યું છે હા કે ના કેટલા રજિસ્ટ્રેશન નહીં થયું एक्साइटमेंट भी वैसी होनी चाहिए। आप में से कौन कौन चाहता है कि मैं जिंदगी में कभी डॉक्टर के पास न जाऊं? एक हाथ करोगे कभी नहीं जाओगे, दोनों हाथ करोगे फैमिली का कोई मेंबर भी नहीं जाएगा, और अगर ऐसे करोगे ना किसी को भी ठीक कर दोगे। रेडी हो? आप में से कौन कौन चाहता है कि मैंने अपने पूरे खानदान में, आप में से कौन कौन चाहता है कि जब आप 50 साल के हो जाओ तब भी लोग आपको पूछेंगे सर आप मैरिड हो कि अनमैरिड हो? अच्छा, ये तीनों काम आज तक हमारे साथ हुए क्यों, इसका कारण जानना चाहते हो? कोई मुश्किल काम तो है नहीं कि हमें किसी दवाई की जरूरत ना पड़े, हम इतने बढ़िया जन्म में हैं और फिर भी हम लोग डॉक्टरों के पास इलाज करा रहे हैं, बीमार हैं। और ये तो कोई बड़ी बात नहीं है कि हम लोग अमीर हो जाए, अमीर भी हो सकता है, लोग ही अमीर होते हैं। यहाँ पे देखो अरबों खरबोपति लोग हैं आपके गुजरात में, इतनी बड़ी बड़ी बिल्डिंग है, उनका कोई तो मालिक है। कितने होने चाहिए? पानी कैसे पीना है ये तो जरूर बताया होगा, तो फिर हम लोग फिट कैसे हो जाएंगे? जब आपके पास एक गाड़ी है, आपको यही पता नहीं है कि उसमें स्कूटर में पेट्रोल डलता है, डीजल डलता है, गाड़ी में क्या डालना है, तो हम उसको कैसे चलाएंगे, कैसे? हमारी कंपनी के ये 2 मिशन है, दुनिया को खुशहाल बनाना है और अच्छी जिंदगी कैसे जिए, पैसा कैसे कमाए, इससे मेरा पेट पहुंच जाता था। जितनी कोशिश करूं, ये कहता था पहले मैं जाऊंगा बाद में। 20 साल मैंने दुनिया का कोई तरीका नहीं छोड़ा, गर्म पानी, शहद, नींबू, एलोवेरा, रनिंग, जिम, योगा, आर्ट ऑफ लिविंग, जो भी आपने सुना है वो सब मैंने पागलों की तरह किया है। 4-5 किलो वेट कम भी हो जाता था, फिर बढ़ जाता था। न्यूट्रिशन का पता चला, पहले 4 महीने में 16 किलो और अभी तक 26 किलो 26 केजी वेट कम किया है। जिंदगी बिल्कुल चेंज हो गई है। ये फोटो मेरी 2006 की है, वो फोटो 2022 की है और ये मेरी फोटो 2026 की है। 20 साल पहले मेरी उम्र ज्यादा लगती थी, अभी कम लगती है। क्या मैं आपकी कर सकता हूँ? 100% कर सकता हूँ। 20 साल पुरानी फोटो लाओ, उससे भी सुंदर बनाएंगे आपको, इस बात की मेरी रिटर्न गारंटी है। क्लैपिंग का तो इसको कोई रोक नहीं पाएगा। अगर वो प्रॉब्लम बहुत सारे लोगों को है तो आपको चुना गया है। पहले आपने इस कंप्यूटर से पूछना है कि निकलना कैसे है, खुद निकल जाओ, फिर लोगों को निकाल दो। आपका ठीक होती है कि कंट्रोल होती है? जो हम लोग बीपी की गोली खाते हैं उससे बीपी ठीक होता है कि कंट्रोल होता है? हम अपनी बीमारी को कंट्रोल कर रहे हैं, पर अगर आप खाना पीना चेंज कर दोगे तो आप अपनी जिंदगी बदल सकते हो। जब तक स्कूटर या गाड़ी में पेट्रोल सही नहीं है, उसको दुनिया का कोई मैकेनिक ठीक नहीं कर सकता है। अगर आपका खाना पीना सही नहीं है, एक बंदा सुबह 3-4 कप चाय पीता है, नमकीन, भुजिया, बिस्कुट खाता है, उसके बाद 9 बजे पराठियां खाता है और 10-11 बजे पकौड़े समोसे खाने लग जाता है, और उसके बाद दोपहर का खाना, दिन में 10-15 कप चाय,
और जर्दा, सिगरेट, नॉनवेज सब खाता पीता है, क्या उसका एसिड कोई डॉक्टर ठीक कर सकता है? उसके अंदर जो तेजाब बनेगा उसको कोई डॉक्टर ठीक कर सकता है? उसको डॉक्टर चेंज करने की जरूरत है कि खाना? पर आप चेक करो, आप जब से मेडिसिन खा रहे हो, आपसे किसी ने नहीं पूछा कि आप खाते क्या हो। आपके टेस्ट हो रहे हैं, दवाई दी जा रही है, डॉक्टर चेंज कर रहे हो, पर आपको किसी बंदे ने नहीं पूछा कि सर सुबह से लेकर रात तक आप खाते क्या हो। और अगर आपको किसी डॉक्टर ने मेडिसिन दी है और आपसे ये नहीं पूछा कि आप खाते क्या हो, वो मेडिसिन आपकी प्रॉब्लम को कंट्रोल तो करेगी, पर खाओगे आप सारी जिंदगी जब तक आपने खाना पीना चेंज नहीं किया। 90 डेज के लिए आप खाना पीना चेंज कर दो, सिर्फ 90 दिन के लिए। 5 चीजें अपनी बॉडी में मत डालना, ये लिख लो, सिर्फ 90 दिन। आप हैरान हो जाओगे, आपकी बॉडी नहीं हो जाएगी। आपको ऐसे लगेगा मेरे जैसा फिट इंसान इस दुनिया में कोई है ही नहीं। 90 दिन 5 चीजें आप अपने इस खाने में मत डालो। नंबर 1 पे नॉनवेज, नंबर 2 पे डायरी प्रोडक्ट, नंबर 3 पे शुगर, नंबर 4 पे गेहूं और नंबर 5 पे राइस। आपने 2 टाइम शेक पीना है, 2 टाइम फ्रूट्स खाने हैं, जो दोपहर को रोटी खानी है वो मल्टीग्रेन चपाती खा लो। सिर्फ 90 डेज कर दो, आप हैरान हो जाओगे, आपका रंग गोरा होने लग जाएगा, आप अपनी एनर्जी आपकी डबल हो जाएगी और आपको ऐसे लगेगा कि मेरी बॉडी अंदर से बहुत कुछ ठीक कर रही है। हमारी बॉडी खुद अपने आप में एक हॉस्पिटल है। ચલો આપણે પણ સ્ટેજ ઉપર જાશું. તમે પણ શું અમારી જેવી લાઈફ જીવવા માગો છો એકદમ હેપી, તો ફટાફટ અમારી સાથે જોડાઈ જાઓ તમે. ઓકે, ફટાફટ અમારી સાથે જોડાઈ અને અમારી જેવી લાઈફ એકદમ સ્વસ્થ સાથે જીવન સાથે જીવો. इन सब लोगों ने 20-22 साल स्टडी की है। हम इनसे सिर्फ 2 बातें पूछे के बाद जो पहली सैलरी आपको मिली वो कितनी मिली? आपने बोला 5,000। हाँ जी सर। पहली सैलरी 7,000। स्टडी कितनी? अभी 15 साल। 15 साल पढ़े, फर्स्ट इनकम 5,000। 23 साल पढ़ने के बाद 6,000। 23 साल की उम्र फर्स्ट 23 साल पढ़ने के बाद 15,000। 23 साल 15, वो सब लोग कमा रहे हैं, हमने कोई ट्राई नहीं करनी है। बस 20% आपके रिश्ते खराब है, 20% आपका इनकम कम है, 20% 5 कितना 20, तो 50% आपका कॉन्फिडेंस लेवल कम है। जो भी काम आप कर रहे हो उसमें 50% हाई फाई कर रहे हो। ગાઈઝ બહુ જોરદાર ઇવેન્ટ થયું, બહુ મજા આવી અને તમે પણ બ્લોગ જોયો છે. મારે થોડા શબ્દો તમને કહેવાના છે, તમને જણાવવાના છે, કેમ કે ભાઈ આ ઇવેન્ટ છે ને ભાઈ લાઈફનું આ ઇવેન્ટ મારા માટે તો મોસ્ટ જ છે, બરાબર, જોરદાર છે, પણ તમને ઘણું બધું આમાંથી મને શીખવા મળ્યું. એટલે હું તમને એક સંદેશ મોકલું છું કે ભાઈ આપણી લાઈફની અંદર ભાઈ આપણા શરીર નિરોગી હોય ને આપણે, તો બહુ જ એટલે બહુ બેટર છે. કે બધાને એવું લાગી રહ્યું છે કે ભાઈ આપણે આપણા લાઈફની અંદર ગમે તેટલું આપણે આપણા શરીરની અંદર ખાશું પીશું એન્જોય કરશું, બરાબર. એન્જોય એક સાઈડ છે, ખાવા પીવાનું એન્જોય છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ભાઈ શરીર તમે જુઓ છો હવે 99% વ્યક્તિઓને ભાઈ મોટાપો આવી ગયો છે, કેમ કે બેસી રહેવાનું જીવન, ઓછું કામો હોવાથી ખોરાકમાં પણ ઘણો બધો ડિફરન્ટ છે. એના કારણે મોટાપો બહુ આવી ગયો છે અને મોટાપાના કારણે બધાને છે ને ભાઈ ડાયાબિટીસ છે, એસિડિટી છે, બીપી છે, પછી ઘૂંટણનો દુખાવો, વજન વધી જાય. માન લો કે હવે આપણા શરીરની કેપેસિટી માન લો કે મારું 30 યરનો છું હું, બરાબર, 30 વર્ષનો, હવે મારું વજન 85 કિલો હોય તો ભાઈ યરસ પ્રમાણે તો ભાઈ મારું 60 થી 65 કિલો વજન હોવું જોઈએ, બરાબર. હવે 15 થી 20 કિલો વજન વધારે છે તો ભાઈ એ બધું ઇફેક્ટ ક્યાં રહેવાનું? એ આપણા ઢીંચણની અંદર, આપણા ઢીંચણમાં ઇસ્યુ થવાના. તો આ બધા ઇસ્યુથી આપણા ઢીંચણ, આપણી ઇમ્યુનિટી પાવર, અને આપણને એવું લાગે કે ભાઈ આપણે બહુ બધું ખાઈએ છીએ એટલે આમ આપણે હેલ્ધી રહેવાના, એ બધું શક્ય જ નથી ભાઈ.
આ ઇવેન્ટથી નહીં પણ તમે મારી બોડી જોઈ શકો છો. તમે લાસ્ટ જે બધા વિડીયો હતા જે જૂના પુરાના એ બધા બ્લોગમાં તમે જોયું, હું મારા ફિટનેસના બ્લોગ હશે વધારે, બરાબર. એટલા માટે હું તમને કહું છું કે ભાઈ શરીર છે ને ભાઈ આપણું જે ફિટ છીએ ને આપણે એ મહત્વનું છે ને. એ બી આપણા પેટ બહુ બધા રોગો કરે છે. એટલા માટે હું એક જ વસ્તુ કહું છું, પોતે અર્બન લાઈફની અંદર જોડાયો છું. એની અર્બન લાઈફ મને બહુ સારી, આમ કંઈક પ્રાઉડફુલ મને આજે એવું લાગે છે કે ભાઈ હું કંઈક સારા એવા કર્મ કર્યા છે કે ભાઈ મને આ ગુરુજી મળ્યા, સાહેબ મળ્યા મને. તમે જોયા છે ફોટો વગેરે બધા કે જેમને એમના મારા ફાધરને મને એક સારી એવી લાઈફ જીવવાનો એક રસ્તો બતાવ્યો. કેમ કે ભાઈ અર્બન લાઈફ છે ને ભાઈ, બરોબર, એની અંદર તો ગાઈઝ મારા ફાધરને બહુ બધા ઇસ્યુ હતા શરીરની અંદર. ગેસ, મોટાપાના કારણે પેટ મોટું થઈ ગયું હતું, એના કારણે એમને શ્વાસની બી તકલીફ પડતી હતી, ઘણી બધી અંદરની બીપી પણ વધારે થઈ જતી હતી, બરોબર. તો એ બધા ઇસ્યુ આજે એક 25 દિવસની અંદર મારા ફાધરે, અને બીપીની દવા તો રેગ્યુલર 2 ટાઈમ લેતા તો પણ કંટ્રોલ ના થતી. આજે અર્બન લાઈફની અંદર હું જોડાયા, મારા ફાધર મને એમને સજેશન કર્યું અને મેં પણ એમને સજેશન કર્યું અને એ જોડાયા. અને એમને બેટર એવું છે કે વેટ પણ ઓછો થયો છે. વેટ 4 કિલો સારો, કેમ કે 4 કિલો વેટ એમને 25 દિવસની અંદર, 15 થી 25 દિવસની અંદર વેટ ઓછો કર્યો. તો વેટની વેટ છે અત્યારે એમનું શરીર સારું છે, પહેલાં કરતી પણ ઘણો બધો ડિફરન્ટ છે. તો તમે પણ અમારા સાથે જોડાઓ, નહીંતર અમારી કંઈક સારું એવું તમને શીખવા મળે, બરાબર. તો હું સંદેશ મોકલું છું. આપણા ખેરાલુની અંદર ઓફિસ છે, તમે આખો બ્લોગ જોયો છે, તમને ખબર છે. ત્યાં જઈને ભાઈ હરેશભાઈ કહેતા કમલરાજ, તમે મહેસાણા દેશી પાઘડી નામથી તમે કંઈક સંદેશ મોકલી શકો કે ભાઈ વાંધો નહીં, એમના વિડીયોથી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો એ સર તમને સારી એવી રાહ આપશે. નો ડાઉટ તમે સપોર્ટ કરો અમને, અમારી યુટ્યુબ ચેનલ બને એટલા વિડીયોને શેર કરો અને સપોર્ટ કરતા રહો, બરાબર. તો તમને પણ કંઈક સારું એવું અમે બતાવતા રહીશું. અને અર્બન લાઈફની અંદર તમે જોડાઓ, એ પર બેટર છે. હજુ તમારા જોડે તક છે. મોટાપો આવી જશે પછી તમે કંઈ નહીં કર્યું, અવનવા રોગો આવી જશે, ઘણા બધા પૈસા હોસ્પિટલની અંદર જતા રહેશે, તો પણ તમને એવું લાગશે કે ભાઈ આ જેટલું આપણે કમાયા છે એના કરતાં પણ વધારે હોસ્પિટલમાં જતું રહ્યું, પાછા આપણે જીરો પર આવીને ઊભા રહીશું. એના કરતી બેટર છે. અત્યારે લેડીઝોના પગ પણ ઘૂંટણમાં દુખાવો થઈ ગયો વેટના કારણે, પુરુષોની અંદર મોટાપો, પેટ મોટા થઈ ગયા, એના કારણે ગેસ, કબજિયાત, બીપી, ડાયાબિટીસ બધું ઘણું બધું આવી ગયું છે શરીરની અંદર. ઘણા બધા રોગો આવી ગયા છે. તો એ માટે ઇમ્યુનિટી પાવર માટે, પ્રોટીન માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો, આ ફેમિલી મસ્ત રહેવા માટે. તો ચલો ફટાફટ આવા જ અંદાજની અમે આપણા બ્લોગને એન્ડ કરશું અને નવા જ બ્લોગમાં મળશું. ત્યાં સુધી સપોર્ટ કરતા કેવો લાગ્યો જરૂરથી આ વિડીયોને લાઇક કરજો અને બને એટલો શેર કરો, જેથી કંઈક સારું એવું એમને જાણવા મળે. અને જે પણ આ સેવાભાવી વ્યક્તિ, આપણે મને જો મારા ફાધરને તકલીફ હતી એટલે આજે હું તમને કહું છું, બરાબર. મારો મેન વસ્તુ તમે મારી ફેમિલી જો, મારા ફાધરને તકલીફ છે એવી પણ તમારા ઘરે તમને, તમારા ફાધરને કોઈ બીને તકલીફ, મધરને તકલીફ હશે, બરાબર. તો એનો શોર્ટ આઉટ આપણે લાવશું, જરૂરથી આપણને કોન્ટેક્ટ કરો, ઠીક છે. તો ચલો ફટાફટ લેટ્સ ગો, મળીએ. ત્યાં સુધી બાય બાય, લવ યુ, ટેક કેર.